ઉગમસિંહ બજણિયાને મેનું માર્યું કે આ ઉગમસિંહ બજણિયો ફૂફડાની પાંખો બનાવીને આકાશમાં ઉડે છે ખરી, પણ એના ઓગણે આટલું બધું હોનું છે, આટલું બધું અનાજ છે, આટલી બધી બાજરા છે, પણ આ ઉગમસિંહ બજણિયાના ઓગણે છોકરા બાજરી ખાવા વાળા નથી, આ તો હોંજીઓ છે. અને આના હકન ના લેવાય, આનો શકન ના લેવાય, થતા કામ રોકાઈ જાય. અને તેથી ઉગમસિંહ બજણિયાને કાનની માલિક આવો હમકાર પડે. તેથી ઉગમસિંહ બજણિયો હાથે બજણિયોને બેહાડી અને ગાડું હજાયું. અને ગાડું હજાયું તો પેલો ક્યાં હડ્યો? પાવાગઢની કાળકાને મળવા જોયા. એક પગે તપ કર્યો ને પેલી પાવાની કાળકાને પરગટ કરીને દવાઈ છે. હાથે બજણીઓને લઈ પાવાગઢ જો પાવાની દેવીનો તપ કર્યો. 15 દાડા સુધી ભૂખ્યો ને તરસ્યો, એક પગે તપ કર્યો. એટલે પાવાની દેવી બોલી, માગ માગ મારા ઉગમસિંહ માગ, તું હું માગવા આવ્યો બાપ, આવું તપ? અને તેથી ઉગમસિંહ બજણીઓ બોલે કે માં, ગાડામાં બેઠીને હાથે મારી ઘરવાળીએ છે, હાથ મારી બજણીયું છે, અને એક નહીં દીકરો કે દીકરી નહીં, બધી વાંચણી છે. અને તેથી પાવાની દેવી બોલી કે દીકરા એક વાત કહું, દીકરા કે દીકરીઓ દેવાની તેવડ મને રોમે આલી નથી. બીજું માગ, કાક હોનું માગ, ચાંદી માગ, જમીન માગ, ઢોર ઢાકર માગ. અને તેથી પાવાની દેવી બોલી કે મારા ઉગમસિંહ બજણિયા મને રોમ છે ને રોમ, જે ભગવાન એને મને એટલી તેવડ આલી નહીં કે તને દીકરા દઉં, પણ એક સાચો માર્ગ બતાવીશ તને. ક્યાં અહીંથી બેચરાજી જો બેચરાજી ના વાડુલિયા મેં પીળી મોગલની કોયલ બેઠી લ્યા. ગાડું હજાયું ને બેસરાજી ના વાડુલિયા આવ્યો લ્યા. બેચરાજી ના વાડુલિયા આવ્યો અને બેચરાજીને બે હાથ જોડી ગયા, હે બા. અને બેસરાજી દીદારે પ્રગટ થઈ હતી, મારી કુકડે બોલે મોર. તેથી બેસરાજી બોલી કે બોલ બોલ મારા ઉગમસિંહ બોલ, તું હું માંગવા આવ્યો? કે માં, મારા કરમમાં કોઈ દીકરો કે દીકરી છે કે નહીં, મને શેર માટીની ખોટ ભાગે એવો તો રસ્તો બતા. તેથી બેસરાજી બોલી કે મને દીકરા દેવાની તેવડ તો નહીં દીધી રોમે, પણ હું તને હાચો માર્ગ આલીશ. કે ક્યાંથી આવ્યો? કે પાટણી બજોણાથી. ઘરનું ઉમડું મેલીને બીજે કઈ દીકના ગોતવાના જવાય. બેચરાજીનું કેવું હારું હતું કે પાટણી બજોણા મેં પેલા ગોપી પટેલની વિહત બહુ જબરી છે. માં ભગવતી બેસરાજી બોલી કે મારા દીકરા તારો રૂપિયો અહીં ખોવાયો હોય, ઉગમસિંહ બજણિયા હાંભર તારો રૂપિયો અહીં ધરતી ઉપર ખોવાયો હોય ને તું મલકે ગોતવા જોઈ મળે કે ના મળે? માં તો જે ખોવાયું હોય ને એ જ મળે. તો મારો કહેવાનો આભાર એટલો છે કે મારા દીકરા જા પાટણી બજોણા, અને પાટણી બજોણાની અંદર ગોપી પટેલ છે અને એની વિહદ મેરડી બહુ જબરી છે. તને દીકરા અવશ્ય હું બેસની કહું છું. હાથે બજણીઓને લઈ પાટણી બજોણા, આવું ઉગમસિંહ બજણીઓ આવ્યો. અને પાટણી બજોણાના નિહળે ગાડાનું ડુહરું ભાગી ગયું. હાથ બજણીઓને લઈને તો આવ્યો, પણ પાટણી બજણાના જે ગામ ગોંદરું હતું, અત્યારે કેમ એ વિહતનું નામ અલગ પડ્યું છે. અત્યારે કોક દાડો જજોલ્યા બહુ મોટું મંદિર છે, હું તો જઈ આવ્યો બાપા. અને આપણે તો ઠીક છે ચૈતર ને નવરાત્રી આઠમ કરીએ, એ તો 12 માસ આઠમ થાય ચારોલ. અને તેથી પાટણી બજાણાની નેગની માલિપા આવ્યો અને ગામ સીમાડાની માલિપા જે ગાડાનું ડુહરું હતું
ઓર ઉપર મેકવાનું. ગામડાને તો છો ને બધા, ડુંગરાને તો ઓળખો ને, ઉપર ડુંગરું એ 100 વર્ષ પહેલાનું હવા હો પાડે ચડેલું ડુંગરું, હૈકો વર્ષ પહેલા જો દેવીને કરવું હોય તો લગન. અત્યારે તો હબી બોલના હબી ફોગ, ડુંગરું ભાગી ગયું એટલે ઉગમસિંહ હેઠો ઉતરીને ડુંગરું હતું ને ઉપાડી અને બાવરિયાની વારમાં નાખ્યું. ઉગમસિંહ બજણીઓના હાથ બજણીઓ ક્યાં હાલી? ગામ ગોંદરે. અને ગામ ગોંદરે હાલી પાટણી ગામની અંદર જે અત્યારે ચારોલ તરીકે ઓળખાય છે એ પાટણી ગામમાં આવી અને ઉગમસિંહ બજણિયાએ અત્યારે તો ભલે વસ્તી ઉપર ઉપરથી ધમકો મારે પણ પહેલો ને પહેલો જો વહોડો રોપ્યો હોય તો ઉગમસિંહ બજણિયાએ 100 ફૂટના વહોડા રોપ્યા, 100 ફૂટના વહોડે ચડીને આ ઉગમસિંહ બેહી ગયો. અને 100 ફૂટના વહોડે ચડીને મરવાનું આ ગોમને કહેતો. આવો રે મારા રામજી દુહાણી દુહાણી મારી પોવરાની ડોહલી બની જાય તું વિગત મો જબરી છે. 100 ફૂટના વહાણા ચણનો ઉગમસિંહ બજણિયો ગામને કે આ ગોપી પટેલ ને બોલાવો. લગન નહીં બોલાવ તો 100 ફૂટના વહાડેથી કૂચકો મારીને હું મારો પ્રાણ આપીશ, હું મરી જઈશ. અને તેથી ગામ વાળા જ્યાં ગોપી પટેલ ને કે હે પટેલ શેઠ તમે હાલો ગામ સીમાડે કોક બજણીઓ આવ્યો અને 100 ફૂટના વહાડે ચડીને ગામને ખૂન આલવાનું વાત કરસ. તેથી ગોપી પટેલ આવ્યો ને બોલ્યો કે હે ઉગમસિંહ બજણિયા મારા ગામને આવો, આ નિર્દોષ ગામને તું ખૂન ના ચડાવ અને મર નહીં. તારે જોઈતું હોય તો હોનું આલું, બાજરી આલું, ઘઉં આલું, ગાયોનો ધન આલું, જમીન જાગોશી આલું. ગોપી પટેલ બાજરી આલો, બાજરી ખાવા વાળા શોખલા નથી. તારે જોવા હો કે ગોપી પટેલ બીજું તો કાંઈ નહીં, તમારી વિહત મેલડી જે તમારા ઓગણે બેઠીની વિહત મેલડીને બોલાવો, મારે એના દર્શન કરો, મારે એના જોડે દીકરા માંગવા. અને તેથી ગોપી પટેલ હાલ્યો અને ગોપી પટેલે ઘણો બધો આમ ડાકલા વગાડ્યા, મારા જેવા ગવૈયા બોલાયા, લે લે ને લે લે, પણ વિહત આવી. એટલે ગોપી પટેલ ને ખબર પડી છે કે જો આંગરી વિહત લાઈન ની ઉભી રાખું તો મારું પૂરું થઈ જાય. એટલે ગોપી પટેલ ક્યાં હાર્યો? વલમી વાઘરણના નોનિયા ભલિયાના ઘરે જોલ્યા. અનવલમી વાઘરણને ગોપી પટેલ કેવું બોલેલા. ગોપી પટેલ વલમી વાઘરણને બોલે કે બુન નોનિયો નો ભલિયો ક્યાં છે? કે ઘરમાં રોટલા જ ખજબી હાલ બકરા ચારી ના. આ પહેલાનો યુગો, આ તો હવે નોકરીઓ થઈ કે પહેલા બકરા ચારતા હતા. ત્યારે નોનિયો ભલ્યો બહાર આવે એટલે ગોપી પટેલ કહ્યું આવો શેઠ આવો પટેલ આવો. શું થયું કે ગામ ઉપર ઉગમસિંહ બજણિયો 100 ફૂટનો વહોડો રોપીને મરવાનો આદેશ કરે છે અને વિહત મેલડીને બોલાવે છે. અને તે દાડે નોનિયો ભોલ્યો મઠમેજો ને વિહત ને ડાકલી વગર તે દાડે વિહત બોલી હતી કે ગોપી પટેલ ને કહી દે કે જઈને પેલા ઉગમસિંહ ને કહી દે કે જે માગે એ મળી જાય. તે દાડે નોનિયો ભલ્યો આવ્યો અને ગોપી પટેલ ને કીધું કે જાઓ પટેલ એ ઉગમસિંહ બજણિયા ને કહો કે જે માગે એ મળી જાય. આવું મારી વિહત બોલી જી છે પણ અત્યારે તો હાજર નહીં. ગોપી પટેલ આયા, ઉગમસિંહ બજણિયા ને કીધું કે એ ઉગમસિંહ એટો ઉતરી જા, તારે જે માગવું હોય દીકરા માગવા હોય તને દીકરા મળે. આવું વિહત બોલી. તે તારે ગોપી પટેલ બોલ્યો કે આવું મારી વિહત બોલી. તે તારે ઉગમસિંહ બજણિયો બોલ્યો
મુએ મને ના માનું કે કોઈ વિહત બોલી કે કોઈ બીજું બોલ્યું તારી વિહત હોય તો મારા મોમું લાઈને ઊભી ના ગોપી પટેલ નું કેવું નતો માન્યો કે વિહત બોલી હું ના માનું આ તો તમે કીધું હું ઉતરી જાઉં તો મારું આ તપ ખોટું પડી જાય તારી વિહત હોય તો બોલાવાય કરી દર ગોપી પટેલ આયા અને ગોપી પટેલ પાછા ક્યાં જ્યાં વલભી વાઘરના દંડથી નોણીઓ ભળ્યો આવ્યો ડાકલી લઈ અને ડાકલી વગાડી ભાઈ અને તે દાડે વિહત બોલી કે મનોહર તલાવે વિહત ને બેલડી ઝીલન ઝીલવા ગઈ શુલ્યા મારી વિહતે ગરી મૂળ વળહની બાલકીનો અવતાર લીધો અને તે દાડે હોલ વરની બાલકીનો અવતાર લીધો ને હોલ વરની બાલકી ધૂણીને બોલી કે હે ઉગમસિંહ હું વિહત બોલું અને હું મેલડી બોલું કે તું મેલડી હોય તો મને દીકરા દે કે મારા દીકરા તને દીકરા મળી જાય મારો ગોપી પટેલ તો બોલે કે એમને એમ નહીં કોઈ પરમાન હાલ તો મારા દીકરા હાબર જ્યારે તું હાથ બદણીઓને લઈને ગોમ મેં પડો તો ડુહરું ભાગી જીતું કે ઓમાં ડુહરું તો ભાગી જીતું તો મારા દીકરા હું વિહત બોલી ડુહરાને જઈને જોઈ આવ એ ડુહરું તારું હૈકો વરા પહેલાનું હુકું ડુહરું છે ને ગાડાનું કે હુવે પણ એ ડુહરે જઈને જોઈ આવજો કદાચ એ હુકા ડુહડે 100 વરાનું હુકું ડુહરું હોય અને એ ડુહરે જો કદાચ હાથ વડલાની ફૂકડો ફૂટી હોય ને તો આજથી માંજે 9 મહિને 9 દાડો તારી હાથે બજણીઓ ને હાથ દીકરા હું વિહત આલી લ્યા એક ગરબી છે તો કહું ગરબી કહું એ બમ્મરિયો રતડા તડા મારવાલા બમ્મરિયો રતડા તડા મારવાલા રો 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 દેવિયા યાદ નો દાડો રો રો દેવિયો એ હક યાદ નો દાડો વિશ્વાસ રાખજો દીકરાની હોય અને દીકરા મેં ઢૂંઢી અને મુરોમજીની વિહત દીકરા દેવાયા આવો